क्या બન્યા? મસ્ત બન્યા ને? દુકાન જેવા બને ને, લારી જેવા જ ને. દુકાન ને ટક્કર મારે નહીં? હા. આમાં તીખું ઓછું હોય નહીં પણ તીખું નથી ખાતા. આપણે થોડોક ફ્રાય ચીલી કરી નો ત્યાં રોજ. ઓના કે સમોસા ના હા. ફ્રાય ચીલી ફ્રાય ચીલી ખાવા થાય ને. શું કે રાઈ ફ્રાય રે કે ગ્રીન ચીલી મરચા. મરચાં. ગાઈસ જય માતાજી જય ચેરમાં વેલકમ ટુ ન્યૂ બ્લોગ. આજનો બ્લોગ આપણો શરૂ થઈ ગયો છે ને ભાદરવી બીચ છે. જો આજે મોર્નિંગમાં વરસાદ આવે છે આપણે સિદ્ધપુર શહેરમાં. જોઈ લેજો અમારું સિદ્ધપુર શહેર. આજે હું આવી ગયો છે અમારા ટેરેસ ઉપર ગાઈસ, પ્રજાપતિ ફેમિલી વલોજમાં. વેલકમ છે, તમારું સ્વાગત છે. લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો ને પ્યારી પ્યારી કોમેન્ટ કરતા રહેજો ને આપણો વિડીયો આખો જોતા રહેજો ગાઈસ. જય માતાજી જય આશાપુરામાં જય ચેરમાં. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય ચેરમાં. કેમ છો મિત્રો? મજામાં? અમે પણ મજામાં છીએ ને અમે કરવા બેસી ગયા છીએ નાસ્તો. હવે બનાવીએ છીએ ભાખરી, એક બાજુ બનાવવાની છે ચા અને પછી પાછા તળવાના છે મરચા. તમારે પણ ખાવા હોય તો આવી જાઓ. ગુડ મોર્નિંગ. ભાખરી પણ થાય છે. જમવા બેસી ગયા હે ને? આ તો મરચાં ને ભાખરી ખાચો. આજ તો મરચા તળવાના છે. જો ગાઈસ આ શું બનાવો છો આવું? જો શું બનાવ્યું? પરોઠા, પરોઠામાં શું નાખ્યું? મરચું તેલ વાળો કર્યો. तेल वालों करे આ गाइस. રીતે કરવાનો ગાઈસ. तेल वाला उसको ऑयल में डबोल दिया गाइस. ऑयल में डबोलने के बाद ડબોળવાના જરીક લગાવવાનો જ હોય. थोड़ा सा हल्का ऑयल डाला है गाइस और थोड़ा सा अपना जो सूख मिर्ची आती है न रेड कलर की, उसको थोड़ा थोड़ा लगाया है और देखो ये डाल दिया अपने तवे पे. જો આ और देखो બનાવો. अपना सगड़ी भी जो चालू है गाइस. जो ये रेडी हो गया है हमारे सूर्यांशी बहन का दोनों परोठा गाइस. એટલે और फिर ये से देख वापस बनाती हूँ मैं. आप गाइस देखो ये वापस बना रहे. कैसे बना रहे देखो, पहले उसको बेल दिया, बेलने के बाद थोड़ा सा हल्का ऑयल लगा दिया. उसके बाद हमारे जान ने डाल दिया है थोड़ा सा मिर्च पाउडर और उसको सब जगह लगा दिया. फिर उसको कटिंग किया है, देखो छुरी से कटिंग करके फिर उसको फोल्ड किया. ये बच्चों के फोल्ड लिए करने के बाद इसके देखो उसको आटामन कितना चाहिए गाइस. देखो तो पूरा डब्बा लेके बैठे आटामन का. ऐसा तो कामकाज करते ये लोग. देखो उसको आटामन में डबोल के फिर बेलना पड़ता है. देखो कैसे त्रिकोण आकार का बन गया है गाइस परोठा, एक नंबर. और ये मिर्ची वाला परोठा गाइस तुम ऐसे भी खा जाओ तो भी अच्छा लगता है, चाय के साथ खाओ तो भी बढ़िया लगता स्कूल है. में सॉस के हंगा और सॉस के साथ और तो- केचप के साथ खाएंगे हम. टोमेटो केचप आता है हमारे कंपनी ने बनाया है, उसके साथ खाओगे तो भी बढ़िया लगता है गाइस. ये देखो कैसा लगा है. ये बच्चा करेंगे नाश्ता. देखो है गाइस. બાય નાખ્યું તે ઓછું ચડો. હાલો ગાઈસ, અમે તો જમવા બેસી ગયા. જો બટેકાનું શાક, બટેકા ટમેટાનું, बटेका टमाटर ભાખરી, છાશ. छाछ જો છાશ ઘેર બનાવી ને ભાત. ને આપણે હાલો જમવા. જમવા હોય તો ગાઈસ આવી જજો. ને અમારા જેનિલ ભાઈ હાવજ, સૂર્યાંશી બેન નિશાળ ગયા. સ્કૂલે ગયા છે. બે ભાઈ બુન. આપણે જમવા બેસી અમે ગયા. આપણે ગાઈસ જમી લઈશું. બરાબર. જમવા આવા તમારે જમવું હોય તો આવી જજો. એ લોકો ગરમ ગરમ નાસ્તો લઈ ગયા. હવે અમે અમારે જમવા બેઠા ગરમ ગરમ. પાછા આવશે 5 વાગે નહીં? ગરમ ગરમ છે, ઠંડુ થવા દો યાર. તમે ગલમ ગલમ ખાઈ જો છો ખબર નથી પડતી. ઠંડુ થવા નથી દેતા. ઘરની સાસ કેટલી મીઠી લાગે. આનંદ આવે ને. ગાય શું વીણવા આવ્યો હો? એટલે આ પોચ છે. પોજનો પત્તો નહીં હોય, કોઈક ઝેરી પત્તો હશે. તું અમને મારી નાખો ખૂબ અમારે. તમે તારે હે પોત કરી રહી. ફોજના પત્તા મુઠિયા બનાવવા બાજરાના લોટના. ફોજ નહીં કે પોત કહેવાય એને. ફોજ કહેવાય. હા પેલા બોલતો છે. લે ગાય આ તો કેવું કરે જો તો.
અમને હુવરાઈ દેશે કાયમ માટે પોત પોત કરીને એટલે વાસ મારા તો જો યાદે જરી પત્તો હે મુક એ ગાઈસ પેલા આઈતા કોણ રમતું હતું આવા પત્તા લઈને કોમેન્ટ લખજો હો. હા મસ્ત કરી હો ને હા જો ગાઈસ અમે આવું રમતા જો જો હે guys. અમે આવું આમ રમતા કરવાનું પછી આમ કરવાનું આમ પત્તો મૂકીને આમ જો આહા. આવું કોણ રમતું કોણ રમતું ગાઈસ કોમેન્ટ મારજો Comment પેલા મારજો, આવું હા કોણ રમતું નહીં હતું? હા અમે આવું રમતા હા આપણે હવે ચો આવી ગયા ગણેશ બાપુના ઘેર ગણેશ બાપુ ઘેર હા ગાઈસ જો અમાર guys, જો પાછું કરું જો જો મમ્મીના ઘેર આવી ગયા છે આ તો જો આ રમકડું જો ગાઈસ અલે આ તો બહુ કરી આને તો મજા આવે મજા આવે આ મમ્મી જો પાણી પીવી છે ઘણા દિવસે આયા અમે મને તો ભગવાન જો શું મને તો બનાવવાનું ચા હો ચા આ કોની કાઢી વાટકો એ ભાઈ ગણેશ બાપુની. હા એના મોળી. આમ ગળ્યા લાડુ ને બાડુ ખાઈને ચા ગળી નહીં પીવાનું એ કેવું હે ચા એ પીવાય જ ના ચામાં શું વધો આવે આપણે તો ગયો બધો પીગો જોડી જુદી જુદી ઉભા કે મને પીવાનું એ તો પંખા એ તો મોડા પીશે એ તો બાધા ચાની ભાઈ ચાની બાધા હે એના. નહીં બીચમાં મૂકી લાગે બાધા હે ને? પણ એ તો ઓવે. આ મોટામાં જ કાઢે તમારા જો ગાઈસ ચા રેડી થઈ ગઈ આ બી લાગે હા ગાઈસ જો લાજ કાઢો ઓહો કેટલી મોટી કાઢ્યો ગુમટો લે ગરમ લાગે. ગુમટો કાઢવો પડે નહીં જો ફિલ્ટરમાં પાણી ચાલુ છે ગાઈસ આ ફિલ્ટર અમારું છે ગાઈસ જો આ ગણેશ અમારું છે જો ગાઈસ અમે જઈએ છીએ ગણેશ બાપુના ઘરે આજે સમોસાનો પ્રોગ્રામ છે એમના ઘેર નહીં હા, અમે સિદ્ધાર્થ હાઈવે ઉપર ઊભા છીએ જો ગાઈસ સિદ્ધાર્થ હાઈવે છુરું જો આમાં છુરું થમ્સઅપ લઈને આવી જો જવાન છે થમ્સઅપ લઈને હા શાનો પ્રોગ્રામ હા શાનો પ્રોગ્રામ છે હા જો આ ગાઈસ. તો હરેલો ને આપણે હું છે કારેલો હા કારેલા હે ખાવા દે કારેલાનું શાક બનાવવાનું છે અત્યારે અત્યારે નહીં કાલે બનાવ ગળી ગળી લીધો જો ગાઈસ હડેલો ગવારે પડી જો ગાઈસ શું કઈ વાત આપણે સમોસા સમોસા મિત્રો લઈ લીધા હા સમોસા બનાવવા માટે આ કે મને ભરતો ખાવા નહીં વાળી તો હું એક કિલો લોટ લીધો છે 500 ના 2 પેકેટ મેદાના મેં બહાર બે પછી જીરું ને મીઠું આપણે લઈ લીધું અને હવે આ લોટ તૈયાર કરીએ વટાણા બાફી દીધા છે બટેકા બાફી દીધા છે હવે આપણે આ લોટ તૈયાર કરી દઈએ પછી માવાનું કરીએ આજે બનાવવાના છે સમોસા સમોસા હવે ઇડલી દાળ કરાવી લાગે વરિયાળી મીઠું મરચું જો ગાઈસ મરચાં સમોસાનો વાટેલા પછી હવે વટોણા નાખવાના અહીં સમોસાનો મસાલો રેડી થઈ ગયો બોઇલ થઈ ગયા અમારા બટેકા ઘરમાં તીખું કોઈ ખાતું નહીં આ લોકોના ઘરમાં એની અંદર નાખી દીધું વરિયાળી લીલા મરચા હવે સૂકું મરચું હવે વટાણા પણ આવી જશે એની અંદર અરે લેટ આવીને તો આના હારા તીખા જો વટોણા મેશ થઈ ગયા ગાઈસ અમનો વટોણા? પૂરી લઈ લે અમને ચક્કુ લાવી જુઓ ગાઈસ આજે કાલ પાણીપુરી બનાવી હતી ને આજે સમોસા સમોસા બનાવવાના નહીં હમ. પછી તડકો મારવાનો હજી તો જો આ સમોસાના લોયા પણ રેડી થઈ ગયા સર માવો વચ્ચે જો માવો. આવી ડબ્બીઓ નહીં એમની ડબ્બીઓ છે એમની માવો ડબ્બીઓ વચ્ચે નાના પૂરા થઈ જાય સમોસા પોલો જલ્દી નકોડોમાં હવે ગરમ મસાલો નાખવાનો છે ગાઈસ કિચન મસાલો કિચન મસાલો અમારે ચાટ મસાલો અહીંયા છે નહીં ગાઈસ કાળું મીઠું છે આપણું સંચલ સંચલ મીઠું એ બધું અમે નહીં મળતું હવે સંચલ મીઠું તો રોડ ઉપર ઘણા ઉપર
તો પેલા કે તો જબરું રાખતો તો સંચલ મીઠું હા. એ તો લાયો તો ને વિશાલીઓ અહીં લારી નહીં હું લારી આવો તો હું લઈ લઉં અંતે હવે ચોમાસામાં ના આવે. આવતું નહીં ચોમાસા અને હોય તો ચો મળે તો પેકેટ હોય બસ 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 બહુ થઈ ફોકસ કે ગયું ના કર. તીખું પડશે તમારે ઘરના દેખાય કોઈ. અમારે તો ગરમ ચાલે. મસાલો એ બાવસલી ચલો એ રાડો નાખશે રાડો ગણેશ. નાખશે પેલા ગણેશભાઈ અરે મીઠું મારું નામ આવશે નહીં આવે મંડી હો જો અંદરથી રાડો નાખ. બેહી રહ્યો સોના મને નહીં નાખતો આ હા ગળામાં નાખ ધોણા કટિંગ કરાય હું. રાડો નાખી હમણાં પર મારા ઉપર છે લાવતી હોય તો તે શીતલે બનાવી દઉં મસાલો એ ધોણા રેલા તો હા ધોણા ને કયા આ તો ધોણા નહીં કુરિયા છે. અંદર હશે પૂરિયા આ નથી રીતે ખોલ. ચાલતું. ધોણા કીધું. ખોલ. જો લીલા ધોણા પણ આવી ગયા. મરચાં નાખતો નહીં આવે. મરચો પછી બહુ તીખું ના બહુ થઈ થઈ ગયું. ગયું આ અમારો કુક છે ને માપનું નોખે નહીં મીઠું ઓછું પડે આ પાછું ખારું હોય સાદું મીઠું છે ને સાદું મીઠું એટલે કોણે છોડી દીધું હમ. આમ ચૂરણ પાવડર એ નથી લો ધોણા આવી ગયા હાલો આખા ધોણા તો હાલ ના આવે ને લેતી આવજે આમ તું જો આખા ધોણા આવી ગયા ગાઈસ મૂકી દે. તીખું મરચું મૂકી દો. બહુ નથી નાખો મૂકી દે જાય તો તીખું જો, મરચું ગોટવાળી મૂકી એટલે જીવાત. માવો તૈયાર થઈ ગયો સમોસાનો નહીં હવે ભરવાના ને બરાબર હજી તડકો મારવાનો હજી તડકો બાકી છે ગાઈસ લાય જો ગાઈસ હવે સમોસાનો વાગશે તડકો મસાલાનો હિંગ નાખી દીધી એટલે કોઈને ગેસ ગેસ વાયુ વાયુ થાય નહીં ગાઈસ એના હિસાબથી હિંગનો, હે? હિંગ તો નાખવી જ પડે મેં તો લેબડો નાખ્યો આ ધોળાના કુરિયા છે આમ તો ધોળા આખા નાખવા પડે પણ આખા ધોળા નથી ગાઈસ એટલે આપણે કુરિયા નાખ્યા જો ગાઈસ આ મસાલો તડકો વાગી ગયો જો. આ તો સમોસા બનશે આ રીતે સમોસા બનાવજો ગાઈસ જેવો ટેસ્ટ આપણે લારીનો આવે દુકાનનો આવે એવો ટેસ્ટ એનાથી મસ્ત ટેસ્ટ આવશે ગાઈસ એટલે બહુ મજા આવશે તમને ખાવાની મેશ થઈ ગયું બધું મિક્સ તડકો વાગી ગયો જો કમ્પ્લીટ થઈ ગયો હવે આપણે આ મસાલો ભરવાનો સમોસા વાળવા પડશે ને હવે. હવે વાળીએ હમ. ચટણી બનાવવા માટે લાભદાર લઈ દીધી ચોસ મારે લાભદાર ચટણી પણ આવી ગઈ લાજવાબ મસ્ત. એક નંબર મસાલો બની ગયો ને હમ આ સમોસાની રોટલીઓ વણીને ભરીને રેડી નહીં હો. હવે અમે સમોસા ભરતા રીત બતાવશું હા જો ગાઈસ આ રીતના કરી દેવાનું બસ આવી જો જો. પછી આ રીતના રાખવાનું આ રીતના પછી આમ મસાલો નાખી દેવાનો હમ. પછી આપણે જેથી કર્યું હોય એથી આમ કરીને આમ તોડીને લઈ જવાનું આમ કરી દેવાનું જો જો આ અમારો સમોસો રેડી બતાવો જો ગાઈસ જો ગાઈસ કેવો સમોસો થઈ ગયો હા જો કેવો સમોસો બનાવ્યો અમારો એક નંબર આ રીતના બનાવવાનો તો સમોસો બનાવવાનો જ હતો સમોસો બની જાય ને સમોસા પહેલા બના કાલના કાલ મેં કીધું વટોણા પલળા નહીં કોના વાપર્યા હતા આ રહ્યા ને જેની હા? વખતે થઈ ચો થઈ પાછી થઈ તો પણ થઈ પાછી હા, થઈ ઘણી બધી છે. પાછી ચમ આ પડી તું ના ખાવ બીજું કોઈ કરો. ઊંધી. દાળ ઢોકળી ગાડર એને કહી દો ભાત ને દાળ ઢોકળી ને એવું બધું ખાઈને બી સારું.
મોઢું તો હવે ના ખાતો ઓન લે નજર લાગી ગઈ લા. નિશાળનું ના ખવડાવતા, દાળ ઢોકળી જ કાઢો. એ કાલ હું દવાખાને લઈ દાળ ગયો ઢોકળીને ના ભાત ના કાઢો. ભરાઈ ગયું છે શરદી ભરવાની. શરદી નહીં, નિશાળનું ખાને. જો ગાઈસ આપણે સમોસા રેડી થાય જેનિલભાઈ ને ઉલટીઓ થાય ગાઈસ. છે. જો એમને શું ખાધું તું નિશાળમાં શું ખાઈ ગયા તા ભાત ને દાળ ઢોકળી. ઉલટીઓ કરીશ ને સારું હાલો કાલ તમને હું હોસ્પિટલ લઈ જાઉં હો ને શું કીધું હવારે ઘરનું ખાવાનું હવે. ન થતું એને જો બે ટુકડો ના ના નિશાળમાં કહી દે ને જેનિલ ને અમે ખાવાની એ તો કોઈ ના ખવડાવે એ ખાવા બેસી જતો હોય ને દવા કરી દવા જો સમોસા વળાય છે હિચકામ, હિચકામ. હિચકામ. જો બીજો પણ સમોસો ભરાઈ ગયો જો ગાઈસ ગાઈસને બતાડતો હું સમોસું લાવી થાળી ભરાઈ જાય એટલે બતાવીએ. જો ગાઈસ જો સમોસા કર્યા મેં આ રીતના બનાવવાના. તું ફોન જોતો. હવે થાય એના હોવા દેવા ભલે હૂતો રહ્યો છોકરો હોય આવો સમોસા બનાવી દીધા છે ને આ જો તળાય છે આપણે સમોસા. જો સમોસા ભરાઈ ગયા ગાઈસ જો ફ્રાય થાય છે આ ચટણી થાય આ છે, ચટણી 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 બનાવી છે. ચટણી સમોસા રેડી થાય છે એક થાળ મને લોહી નાલ દેડો. હા લૂસીને બીજો જો ગાઈસ કૂક સમોસા ફ્રાય કરે છે તેલ વધારે ભરી નાખ્યું છે કમલેશે. હે કમલેશે તેલ વધારે ભરી નાખ્યું છે. તો કાઢી લે ને ચમચી હરીને કાઢી લો બોળી જો નાક બળીએ ને આ તો ઉપર આવે સમોસામાં તેલ. આ ગાઈસ સમોસા ફ્રાય થાય છે જો ચટણી પણ રેડી થાય છે કૂક સમોસા ફ્રાય કરે છે ચા બન્યા સમોસા હે કોને બનાયા હે મમ્મી કહેવાય. મમ્મી કહેવાય યશ ક્યાં બન્યા હે મસ્ત હું દાળ પકવાન હા દાળ પકવાન છે અરે સમોસા છે નહીં જેનિલ તમારા ક્યારે ખાવાના રાતે એના ઉપવાસ છે આજે ઉપવાસ છે ઉપવાસ કરી બે જો ગાઈસ સમોસા રેડી જો થઈ ગાઈસ ગયા કેવા આપણે મસ્ત સમોસા જો. ક્રિસ્પી ક્રિસ્પી કડક કડક જો ગાઈસ આ રીતે જો કટકટ અવાજ છે હવે. જો જો ઉપલા સમોસા. સરસ ફ્રાય થઈ ગયા સમોસા જો હા ગરમા ગરમ નહીં જો હજી તો ફ્રાય થાય છે હજી ફ્રાય થાય છે. બહુ ફેવરવાના નહીં એના હા, થોડા થોડા પેલા થઈ જાય એટલે ફેવરવાના. બરાબર એટલે મજા આવે ખાવાની. કડક કકડા કકડા થાય. કકડા કકડા ને ક્રિસ્પી થઈ જાય નવમાં મિત્રો મોયણ વધારે નાખવાનું હમ, તો હારા થાય. તો મસ્ત થાય જો. હશે? હા અમારું તમે તો રોજ તો ચાખીએ નહીં રસોડામાં તમ તો ચાખી છે કેવું છે મસ્ત. સરસ. મીના જો ગાઈસ સમોસા રેડી થઈ ગયા જો અમારા મમ્મી જમવા બેસી ગયા ક્યાં બન્યા છે હે સરસ બન્યા ને દુકાનને ટક્કર મારે ને નહીં હે કેવા ટેસ્ટમાં હારા ને હા જો આમાં મમ્મી સમોસા કહીશી ગાઈસ ગરમા ગરમ મોજ નહીં હા ખાઈ લીધું ખાધું સમોસા સારા હતા ને હા પોચા પોચા હતા ને હા જો ગાય તમારા મમ્મીએ જમી લીધું બેઠો છે હવે હે
ગાઈસ સમોસા ફ્રાય થાય છે જો મરચાં તળે હવે તો. હવે તો મરચો તળાય મરચા હા એ કૂતરું કૂતરું છે દીવા. હા સમોસા રેડી થઈ ગયા આપણે હવે આપણે જઈશું ઘેર ઉપાડવું છે ને હવે હાઉ, હે હાઉ, હવે ઘેર. હવે તો ઘેર જઈને ઘેર જઈને. સુરુબેન ઊંઘ આવે છે ગોળી કરવાની બાકી છે એટલે નહીં હા ગોળી કરશે એટલે ઘેરનું બાપ દીકરી બે હોઈ જાય. તરત જ લોબા હોય મને કોક ઉપાડી જાય તો તમને ફોન ના રહે બેન. આમ હું જાગતો જાઉં દવા પીવા. ગોળી અવાજ આવે. હું તાર છેલ્લે ઊંઘું મારી પહેલા તું હોઈ જાય ગાઈસ તમને સમોસા મમ્મીએ બનાવ્યા સારા લાગ્યા હોય તો કમેન્ટ કરજો અને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. લાલી તો અમે થતું ઉભા રહો. અનિલ હા સમોસા ક્યાં લાગ્યા મસ્ત. તમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો. બાય બાય. મિત્રો મારા સમોસા બનાવેલા સારા લાગ્યા હોય તમને તો કોમેન્ટ લખજો પ્યારી ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી જય ચેરમાન. આગળના વિડીયોમાં મળશું. બાય બાય ને ટેક કેર.